હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ મસાલેદાર ટિંડોરાનું શાક. તો આ શાક લચકાદાર અને મસાલાવાળું સરસ મજાનું બને છે. એના માટે મેં 250 ગ્રામ ટિંડોરા લીધા છે, ધોઈ અને સાફ કરી લીધા છે. હવે આપણે નાની નાની સ્લાઇસમાં પાતળી સ્લાઇસથી કટિંગ કરી લઈશું ટિંડોરાનું. બધા જ ટિંડોરા આ રીતે કટ કરી લેવાના છે. આપ જોઈ શકો છો પાતળી સ્લાઇસમાં કટ કરેલા છે. એક ટમેટું લીધું છે. હવે આ ટમેટાને આપણે ચીલી કટરમાં કટ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો આ રીતે ટમેટા કટ કરી લેવાના છે. હવે એક પેનમાં 2 ચમચા જેટલું તેલ મૂકીશું. તેલમાં જ આ શાક સાંતળી અને બનાવવાનું છે, કુકરનો ઉપયોગ કરવાનો નથી. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી હિંગ નાખીશું. ત્યારબાદ અડધી ચમચી હળદર, કટ કરેલા ટિંડોરા એડ કરીશું અને આ ટિંડોરા અને હળદર મિક્સ થાય એ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ મજાનું મિક્સ કરી અને ધીમા તાપે આને ચડવા દઈશું. એકદમ ધીમી ફ્લેમ પર જ શાક ચોળવવાનું છે, જેથી કરીને એકદમ સરસ ચડી જાય. ત્યારબાદ આપણે થોડુંક મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2-5 મિનિટ સુધી ચડવા દઈશું. હવે સોફ્ટ ટિંડોરા થઈ ગયા છે. સોફ્ટ ટિંડોરા થાય એટલે આપણે મસાલા કરવાના છે. ત્યારબાદ કટ કરેલું ટમેટું એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ શાક લગભગ 15થી 20 મિનિટમાં બની જાય છે. ધીમા તાપ ઉપર ચોળવવાનું છે આ શાકને. અને આ ટમેટું સરસ ચડી જાય પછી તેમાં આપણે બધા જ મસાલા એડ કરવાના છે. શાક મીઠું અને હળદર અને ટમેટું જ નાખેલું છે. હવે એકદમ શાક ચડી ગયું છે. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું. 1 ચપટી ગરમ મસાલો એડ કરીશું, એટલે કે અડધી ચમચી, અને અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડી લસણની ચટણી એડ કરવાની છે. લસણથી એકદમ સ્વાદિષ્ટ સરસ મજાનું શાક બને છે અને ટેસ્ટી પણ લાગે છે. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે. આપ જોઈ શકો છો આ રીતે મિક્સ કરી લેવાનો છે મસાલો. હવે થોડી વાર માટે ચણાનો લોટ ચડી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. હવે થોડું પાણી એડ કરીશું, 2 ચમચા જેટલું, અને મિક્સ કરી લઈશું. આપ જોઈ શકો છો એકદમ લચકાદાર મસાલેદાર ટિંડોરાનું શાક તૈયાર થાય છે. હવે આ પાણી ગરમ થઈ અને થોડું બળી જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર ધીમા તાપ ઉપર ચડવા દઈશું. હવે પાણીનો ભાગ બળી ગયો છે, તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી શકો છો અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આપ જોઈ શકો છો એકદમ મસાલેદાર લચકાદાર ટિંડોરાનું શાક તૈયાર થઈ ગયું છે અને બાળકો અને મોટા સૌને ભાવે એવું મસાલાવાળું શાક તૈયાર છે. આ શાક સ્પાઇસી થાય છે અને સૌ કોઈને ભાવે તેવું થાય છે અને ઝડપથી પણ બની જાય છે. આપ જોઈ શકો છો રેડી છે ટિંડોરાનું મસાલેદાર શાક.